Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग आज सेकेंड स्टैंडर्ड में આપણે इंग्लिश સબ્જેક્ટમાં કરવાના છીએ 31 to 60 in words in Roman. Second standard English subject and topic is in words and Roman number 31 to 60. तो चलिए बिफोर वी स्टार्ट लेट्स री वन क्वोट. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક ક્વોટ જોઈ લઈએ. ડ્રીમ બિગ, વર્ક હાર્ડ, સ્ટે કાઇન્ડ. ડ્રીમ બિગ, વર્ક હાર્ડ એન્ડ સ્ટે કાઇન્ડ. મોટા સપના જોઈએ, હાર્ડ વર્ક કરીએ અને હંમેશા કાઇન્ડ એટલે કે રહેમદિલ રહીએ. તો ચલીએ બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂઆત કરીએ. બુક અને પેન્સિલ લઈએ અને હેડિંગ દઈએ રાઇટ ઇન વર્ડ્સ એન્ડ રોમન. રાઇટ ઇન વર્ડ્સ એન્ડ રોમન. WRITE write, IN in, WORDS words and 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 Roman 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 31 31 31 2 TO2 60 60. Done. चलिए 31 to 60 in words and Roman. तो સૌથી પહેલા આપણે બુકમાં એકદમ સેન્ટરમાં લાઈન કરવાની છે. સેન્ટરમાં લાઈન કરીએ બુકમાં. 31 પહેલા માર્જિંગમાં લખશું. 31 31 માર્જિંગમાં લખીએ. ડન. 31 31 માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું સ્પેલિંગ THIRTY 30 ONE1. ડન. THIRTY 30 ONE1 31. હવે જે લાઈન કરી છે ને એની નેક્સ્ટ લખશું રોમન. 31 નો રોમન થાય XXX 1 લાઈન. લખીએ XXX 1 લાઈન. ડન. ચલિए નાવ વિલ રાઇટ 32 32 32. લખ્યું. 32 માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું 32 ની સ્પેલિંગ THIRTY 30 TWO2 32. હવે લખીએ 32 નો રોમન. XXX 2 lines. XXX 2 lines 32. 32 પછી શું આવે બચ્ચા લોગ? યસ 33. તો લખીએ 3 3 33. લખ્યું માર્જિંગમાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ 33 ની સ્પેલિંગ THIRTY THREE 33. THIRTY 30 THREE 3 33. ડન. ચલીએ હવે આપણે લખીએ રોમન. XXX 3 lines. ડન. XXX 3 lines 33 33. હવે 33 નો રોમન લખીએ. XXX 3 lines લખ્યું બચ્ચા લોગ. ચલિए 34 3 4 34 3 4 34. લખ્યું. હવે સ્પેલિંગ લખીએ THI
RTY FOUR ડન. હવે રોમન લખીએ. રોમન લાઇનની નેક્સ્ટ સાઈડ હા બચ્ચા લોગ. XXIV डन. चलिए 34 પછી શું આવે? यस 35. तो चलिए पहला આપણે 34 ની સ્પેલિંગ એકવાર રિવાઇઝ કરીએ. THIRTY 30 FOUR 34. લાઇનની નેક્સ્ટ સાઈડ લખીએ 34 નો રોમન XXIV XXIV डन. 35 35. चलिए 35 ની સ્પેલિંગ લખીએ. THIRTY डन. I'll repeat. THIRTY 35. હવે 35 નો રોમન લખો બચ્ચા લોગ. XXV XXV डन बच्चा लोग. 35. Now which number will come? Yes 36. 36 લખો 36 ની સ્પેલિંગ. THIRTYSIX લખ્યું બચ્ચા લોગ. THIRTY 30 SEVEN राइट ने. नाइस 6 वेरी गुड. SIX 6. હવે 36 નો રોમન લખીએ. લાઇનની નેક્સ્ટ સાઈડ XXV 1 લાઇન XXV 1 लाइन डन. चलिए नाउ 37 37 डन. मार्जिंग में लख्यू. आउट ऑफ द मार्जिंग लखीए THIRTY 30 SEVEN. હવે લખીએ રોમન XXV 2 lines. કેટલી લાઇન્સ? 2 lines. વેરી ગુડ ડન. ચલિए 37 પછી શું આવે? 38 લખો. 38 स्पेलिंग लखीए THIRTYEIGHT 8 डन. रोमन लखीए XXV 3 lines XXV 3 lines लख्यू बच्चा लोग. चलिए हवे शू आवशे 39 39 तो लखो स्पेलिंग THIRTY 30
NINE 9. 39. લખો રોમન. XXIX. XXIX. डन बच्चा लोग. चलिए હવે શું આવશે? 4040. 4040. લખો 40 ની સ્પેલિંગ. FORTY. 40. FORTY. 40. રોમન લખીએ XL. 40 નો રોમન લખીએ XL. લખ્યું બચ્ચા લોગ? चलिए डन. હવે આપણે કઈ લાઈન શરૂ કરશું બચ્ચા લોગ? યસ 41. તો લખીએ 4141. આ નેક્સ્ટ પેજ પર કરવાનું છે. હા, સેમ પેજમાં નથી કરવાનું, નવા પેજ ઉપર એકદમ વચ્ચોવચ લાઈન કરી અને શરૂ કરીએ. 4141. स्पेलिंग लखिए FORTY. 40 ONE1. डन. FORTY 40 ONE1. 41 लख्यू बच्चा लोग. चलिए अब रोमन लखिए XL 1 line. XL 1 line. 41 42 42. लखिए FORTY 40. FORTY 40. TWO. TWO 42. डन. 42. હવે રોમન લખીએ XL 2 line. XL 2 line. લખ્યું બચ્ચા લોગ? ચલિए હવે આવશે 43. 4343. લખ્યું? 4343 અને સ્પેલિંગ લખીએ FORTY 40. THREE 3. FORTY 40. THREE 3. 43. रोमन लखिए XL 3 lines. XL 3 line. लख्यू 43. चलिए હવે શું આવશે? 4444. वेरी गुड. लखिए 4444. रोमन लखिए नहीं, पहला स्पेलिंग. वेरी गुड. लखिए FORTY 40. FOUR 44. FORTY 40. FOUR 44. रोमन लखिए XLIV. XLIV. डन. लख्यो रोमन. હવે લખીએ. હવે કયો આવશે? 44 પછી 4545. શું આવ્યું? 4545.
45 આપણે માર્જિંગમાં લખશું 45 આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ FORTY 40 FIVE 5 FORTY 40 FIVE 5 45 હવે રોમન લખીએ XLV લખ્યું ચાલીએ 44 પછી આવ્યું 45 હવે શું આવશે 46 તો લખીએ 4 6 46 માર્જિંગમાં લખવાનું છે લખ્યું 4 6 46 માર્જિંગમાં લખીએ પછી આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ 46 ની સ્પેલિંગ FORTY 40 SIX 6 46 હવે રોમન લખીએ XLV 1 લાઇન XLV 1 લાઇન ડન I'll repeat 46 ની પહેલા સ્પેલિંગ લખીએ FORTY 40 SIX 6 પછી રોમન લખીએ XLV 1 લાઇન ડન चलिए now which number will come 4 7 47 4 7 47 मार्जिंग में लखिए 4 7 47 मार्जिंग में लखिए एटले के हास्या में आउट ऑफ द मार्जिंग लखो स्पेलिंग तो लखो बच्चा लोग FORTY 40 SEVEN FORTY 40 SEVEN 47 रोमन लखिए लाइन नी नेक्स्ट साइड XLV 2 लाइन्स XLV 2 लाइन्स चलिए 47 बात करो नंबर आवे बच्चा लोग यस 4 8 48 लखिए 4 8 48 मार्जिंग में लखिए एटले के हास्या में आउट ऑफ द मार्जिंग शू लखशू स्पेलिंग वेरी गुड तो लखिए FORTY 40 EIGHT 8 EIGHT 8 48 હવે લાઇનની નેક્સ્ટ સાઈડ આપણે લખીએ રોમન XLV 3 લાઇન્સ XLV 3 लाइन्स डन बच्चा लोग चलिए 48 बार शू आवे 4 9 49 तो लिखिए 4 9 49 4 9 49 मार्जिंग में आउट ऑफ द मार्जिंग लखिए स्पेलिंग FORTY 40 NINE 9 FORTY 40 NINE 9 49 હવે રોમન લખીએ XLIX અહીંયા શું આવ્યું V2 લાઇન 3 લાઇન એ બધું ગાયબ થઈ ગયું રાઈટ અહીંયા છે XLIX ડન ચલિए નાવ 50 50 50 લખીએ 5050 मार्जिंग में आउट ऑफ द मार्जिंग लखिए स्पेलिंग FIFTY 50
FIFTY 50 અને રોમન લખીએ L. 50 નો રોમન લખીએ L. તો ચલિए અહીંયા આપણે 41 to 50 ફિનિશ કર્યું. નેક્સ્ટ પેજ ઉપર લાઈન કરીએ એકદમ સેન્ટરમાં. હવે નવા પેજ ઉપર બચ્ચા લોગ 31 to 40 એક પેજમાં થયું. 41 to 50 સેકન્ડ પેજ. 51 to 60 જે હવે આવ્યું એ ન્યૂ પેજ એટલે કે પેજ થર્ડ. ચલિए એકદમ સેન્ટરમાં લાઈન કરીએ. માર્જિંગમાં લખીએ 5151 5151 લખ્યું. 5151 આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ FIFTY 50 ONE1 લખ્યું. FIFTY 50 ONE1 51 ડન. ચલિए 51 પછી હવે લખીએ રોમન. લાઇનની નેક્સ્ટ સાઈડ લખીએ L 1 લાઇન L 1 લાઇન ડન બચ્ચા લોગ. L 1 લાઇન આપણે લખ્યું. ચલિए આઉટ ઓફ ધ માર્જિંગ આપણે શું લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ સ્પેલિંગ લખ્યો. પછી જે લાઈન છે તેની બાદ રોમન લખ્યો. તો 51 બાદ હવે શું આવશે 52. તો ચલિए લખીએ 5252 5252 લખીએ. માર્જિંગમાં 52 લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ FIFTWO FIFTWO 2 52. હવે રોમન લખીએ L 2 lines L 2 lines ડન. चलिए 53 5353 5353 હવે આપણે લખીએ ઇનવર્ડ્સ FIFTY 50 THREE 3. I'll repeat FIFTY 50 THREE 3 53. હવે રોમન લખીએ L 3 lines L 3 lines લખ્યું. ચલિए હવે 5454 5454 ડન. હવે સ્પેલિંગ લખીએ FIFTY 50 FOUR 54 FIFTY 50 FOUR 54 રોમન લખ્યો LIV चलिए 55 5555 स्पेलिंग लिखिए FIFTY 50 FIVE 5
FIFTY 50, FIVE 5 55. डन। चलिए 55 नो रोमन लखिए LV, वेरी गुड, LV 55। हवे 5 6 56, 5 6 56 मार्जिन में लखिए। आउट ऑफ द मार्जिन स्पेलिंग लखिए FIFTY SIX 56, FIFTY 50 SIX 6 56। डन। चलिए 56 डन बच्चा लोग। हवे शू आवशे रोमन, तो लखिए LV 1 लाइन, LV 1 लाइन। डन। 56 नो रोमन थाय LV 1 लाइन। हवे आवशे 57, तो लखिए 5 7 57, 5 7 57। પછી લખીએ સ્પેલિંગ FIFTY SEVEN 7 57, FIFTY 50 SEVEN 7 57। रोमन लखिए LV 2 lines, LV 2 lines। हवे लखिए 58, 5 8 58। चलिए डन। मार्जिन में लख्यू 5 8 58। आउट ऑफ द मार्जिन लखिए FIFTY 50 EIGHT 8। डन। FIFTY 50 EIGHT 8 58। चलिए हवे रोमन लखिए LV 3 lines, LV 3 lines लख्यू। 58 नो रोमन थयो LV 3 lines। डन। चलिए हवे आयु 5 9 59, 5 9 59। मार्जिन में लखिए। आउट ऑफ द मार्जिन स्पेलिंग लखिए बच्चा लोग FIFTY 50 NINE 9, FIFTY 50 NINE 9 59। रोमन लखिए LXIX। शू थयो LXIX। डन। हवे 60 60 60 मार्जिन में लखिए। आउट ऑफ द मार्जिन लखिए SIXTY 60 अने एनो रोमन लखिए LX। डन बच्चा लोग। 60 नी स्पेलिंग SIXTY 60 अने रोमन थयो LX। तो चलिए बच्चा लोग आजे आपणे अहींया कर्युं 31 to 60 इन वर्ड्स एंड रोमन।
આ 31 to 60 ફૂલ એક્ઝામમાં આવવાનું છે. ભલે આમાંથી 5 જ લેવામાં આવે પણ કંઈ પણ લાઈનનું હોઈ શકે છે. 31, 41, 51 આઈ ડોન્ટ નો. સો આપણે શું કરવાનું છે? યસ, આ બધું ઘરે રિવાઇઝ કરવાનું છે અને સ્પેલિંગની પણ પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. સ્પેલિંગ લર્ન કરવાના છે અને ઘરે રિવિઝન પર ધ્યાન દેવાનું છે बिकॉज इट इज़ एन एग्ज़ाम वीक. राइट बच्चा लोग? तो चलिए, थैंक यू सो मच. कीप लर्निंग. गुड बाय.